પીએમ મોદીનો અમદાવાદ પ્રવાસ પૂર્ણ. ઝાયડસમાં ચેરમેન સાથે યોજી બેઠક. ઝાયકોવ ડી વેક્સિનનું કર્યું નિરીક્ષણ. પીએમ મોદીએ ઝાયડસમાં પંકજ પટેલના પરિવાર સાથે કરી મુલાકાત. તો ચાંગોદર હેલીપેડ ખાતે લોકોનું ઝીલ્યું અભિવાદન. અમદાવાદ બાદ પુણે જવા રવાના થયા પીએમ મોદી. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ખાતે કરશે બેઠક. કોરોના વેક્સિન મુદ્દે કરશે નિરીક્ષણ. રાજકોટમાં કોરોનાથી મૃત્યુઆંકમાં વધારો. 24 કલાકમાં રાજકોટમાં 8 દર્દીના મોત. સિવિલમાં સારવાર દરમિયાન મોત. રાજકોટ ઉદય કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલો. સર્કિટ હાઉસ ખાતે એસઆઈટીની બેઠક. આઈસીયુમાં આગ સ્પાર્કથી લાગી હોવાની શક્યતા. દિલ્હીથી કોંગ્રેસ નેતાઓ આજે આવશે પિરામણ ગામ. રાજ્યસભા વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદ સહિત નેતા આવશે. અહેમદ પટેલને પાઠવશે શ્રદ્ધાંજલિ. નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય મધ્યાહન જોઈ રહ્યા છો આપ અને આપની સાથે હું છું દીપા શર્મા. શરૂઆત કરીએ સમાચારોની તો રાજકોટથી અગત્યના અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે. ઉદય કોવિડ હોસ્પિટલમાં જે આગ ભભૂકી ઉઠી હતી, જે મામલો સામે આવ્યો હતો અગ્નિકાંડનો, તેને લઈને જ આ અન્ય અપડેટ્સ મળી રહ્યા છે. સર્કિટ હાઉસ ખાતે એસઆઈટીની બેઠક મળી હતી. આઈસીયુમાં કેવી રીતે આગ લાગી તે અંગે જ તપાસ કરવામાં આવી રહી છે. ડોક્ટર તેજસ કરમટાએ વિગતો આપી છે. આઈસીયુમાં આગ સ્પાર્ક થવાથી લાગી હોવાની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે. તો 3 કંપનીના વેન્ટિલેટર હતા. કાલે એક સમાચાર પણ મળ્યા હતા કે ધમણ વેન્ટિલેટરને કારણે સ્પાર્ક થયો હોવાની શક્યતાઓ છે. પરંતુ હવે અપડેટ્સ કે આ 3 જે વેન્ટિલેટર હતા તેમાંથી કોઈ એક વેન્ટિલેટરમાં સ્પાર્ક થયું. એલએનટી કંપનીના વેન્ટિલેટર હોવાની વાત પણ સામે આવી છે. છતાં સીસીટીવી ફૂટેજ જોયા બાદ સ્પષ્ટતા સામે આવશે કે આખરે કયા વેન્ટિલેટરમાં સ્પાર્ક થઈ. દમણને કારણે આગ લાગી, કારણ કે ભૂતકાળમાં પણ જે દમણ વેન્ટિલેટર પર સ્પાર્ક થયાનું પણ સામે આવ્યું હતું. એટલે અહીંયા પણ જે વર્કિંગ 2 વેન્ટિલેટર સંચાલકો કરીએ એલએનટી અને દમણ 2 હતા. એટલે શું લાગે છે કે દમણને કારણે સ્પાર્ક થયું હોય એવું? હવે ચોક્કસ કઈ બનાવટના ઇક્વિપમેન્ટમાંથી થયું છે તો કહી શકાય નહીં અત્યારે. પણ સીસીટીવીમાં કઈ દેખાય છે પ્રથમ આગ ક્યાંથી સ્પાર્ક ના, થઈ છે? એ નથી દેખાતું. બહુ ક્લિયર નથી દેખાતું કે સર ઓક્સિજન સીસીટીવીમાં બની શકે જેના કારણે ક્યાંય ના, એટલે એવી ઓક્સિજનની લાઈન લીકેજ હોય એવું બની શકે. ઓક્સિજન સપ્લાય તો હોય જ છે ત્યાં. એટલે હા, ઓક્સિજન લીકેજ હોઈ શકે. બરાબર. આપણે એ બાબતે તપાસ કરાવી છે. ના, એટલે હવે એ રિપોર્ટ, એ જે રિપોર્ટ છે એફએસએલ અને એ રિપોર્ટમાં લગભગ એ વસ્તુ આવી જોઈએ. એવું છે કે હોસ્પિટલના ડોક્ટર તેજસ કરમટા અથવા તો એમના જે કોઈ સ્ટાફ છે એની આપણે પૂછપરછમાં આ વસ્તુ પૂછી હોય કે ઓક્સિજન લીકેજ હતું કે શું હતું, અથવા તો એમણે કઈ નિવેદન આપ્યું હોય આપણી પાસે? ના, એ બાબતમાં નિવેદન નથી આપ્યું કે. તો આપણે એ બાબતે હોસ્પિટલ વાળાને બોલાવીને પૂછીએ કે ભાઈ ઓક્સિજન લીકેજ હતું કે મે બી એવું બને કે ઓક્સિજન લીકેજ તો જ આ શક્ય છે. બાકી જીઈબીના ટોચના અધિકારીઓ એવું કહે છે કે શોર્ટ સર્કિટથી આટલું બધું બ્લાસ્ટ ન થાય. એક તો જે સીસીટીવી ફૂટેજની પ્રાથમિક જે વસ્તુ આવે છે એમાં બ્લાસ્ટ કોઈ જગ્યા થયો નથી. બ્લાસ્ટનું ક્લિયરલી કોઈ જગ્યા આવતું નથી. તો સાહેબ રાજકોટના સારા હાઈ લેવલ અધિકારીઓ એમ કહે છે કે કાલે બ્લાસ્ટ થયો પછી આ બધું થયું. પણ એટલી સીસીટીવી ફૂટેજમાં એ વસ્તુ નથી આવતી. સર, આ 48 કલાક જેટલો સમય થવા આવ્યો, તપાસ શું કરવામાં આવી? હજુ સુધી કઈ પ્રાથમિક વિગતો સામે જ નથી આવી. 48 કલાક એટલા સમયમાં ખરેખર જે પ્રાથમિક વિગતો તો સામે આવી જોઈએ એ તપાસમાં શું સામે આવ્યું? એમાં એફએસએલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનો રિપોર્ટ જે છે, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરનો રિપોર્ટ, એ બહુ અગત્યનો હોય છે. હવે એ પ્રાથમિક રિપોર્ટ લગભગ આજે આવી જવા જોઈએ અને ફાઇનલ રિપોર્ટ એ લગભગ 2 દિવસ થશે. સર, જે રીતના આપ કહો છો હોસ્પિટલમાં એનઓસી હતી, પણ રાજકોટની અંદર અનેક હોસ્પિટલો છે, ખુદ ફાયર બ્રિગેડ
કહી રહ્યું છે કે આટલી હોસ્પિટલ ઓપન જ પાસે એનઓસી છે, તો બાકીની હોસ્પિટલ સામે અત્યાર સુધી કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? શું કારણ છે? ફક્ત નોટિસો જ આપવાની છે. શાળામાં આગ લાગે તો નોટિસો, સ્કૂલોમાં આગ લાગે તો નોટિસો, હોસ્પિટલમાં આગ લાગે તો નોટિસો, ફક્ત નોટિસ ઉપર જ કામ કરવાનું છે. આપણે કડક કાર્યવાહી ક્યારે? ના, એમાં જુઓ, કોવિડ હવે એવી વસ્તુ છે કે એ રિસેન્ટ વસ્તુ છે અને એના માટે તમે ધારો કે કોવિડની જે ટ્રીટમેન્ટ છે મેઇનલી ઓક્સિજન ઉપર બેઝ છે કે કોઈ પણ માણસને કોવિડનો પ્રોબ્લેમ થાય એટલે ઓક્સિજનનું પ્રમાણ જે છે લોહીમાં ઘટવા માંડે. એને કરવા માટે ઓક્સિજન સપ્લાય આપણે આપવું જ પડે છે. હવે એમાં ઓક્સિજનમાં કોઈ જગ્યા પણ લીકેજ થાય કે કોઈ પણ થાય ત્યાં ઓક્સિજન હોય જ છે. એમ વધારે ઓક્સિજન કોઈ જગ્યાએ આપણે આટલું તો સપ્લાય કરીએ એટલે થોડું ઘણું હોય જ, અને એમાં વધારે આગ લાગવાની શક્યતા રહે છે એટલે વધારે કાળજી લેવાની જરૂર છે. એના માટેના નોર્મ્સ ઓવરનાઇટ કોઈ પણ જગ્યા જો ઓવરનાઇટ નોર્મ્સ બનતા નથી અને આપણે બધા એક્સેપ્ટ કરવું પડે કે આ કોવિડની બીમારી એક નવી વસ્તુ છે જેના માટે અત્યાર સુધી આપણે વેલ ઇક્વિપ્ડ ન હતા. એટલે નોર્મ્સમાં કદાચ સુધારો કરવો પડે અને અત્યારે કેસો એટલે વચ્ચે હતા અને સેકન્ડ વેવમાં કેસો થોડા વધ્યા છે તો આ બધા જાણો જ છો. પ્રેર હોસ્પિટલમાં પહેલી આગ લાગી અમદાવાદના નરોલપુરામાં. બરાબર. 115મો દિવસ છે, હજી સુધી ગૃહ વિભાગને અને શહેરી વિકાસ વિભાગના અધિક સચિવને તપાસ સોંપી હતી. હજી એનો રિપોર્ટ નથી આવ્યો. પોલીસ કમિશનરશ્રી અને મ્યુનિસિપલ બંને અધિકારીઓએ પોતાના એક સાથે એક જ પ્રશ્ન પૂછો પ્લીઝ. હા, આપણે કેટલા સમયમાં રિપોર્ટ આપો? એ રિપોર્ટ મેક્સિમમ 3 થી 4 દિવસમાં આવી જશે. મ્યુનિસિપલ કમિશનર સાહેબે પોતાના અધિકારીઓ તપાસ સોંપી છે, પ્રાથમિક તપાસ એ છે સરકાર માટે. તો સર એનો કોઈ પ્રાથમિક રિપોર્ટ એવો કરી કે શું હતું શું નહીં, કારણ હોસ્પિટલમાં કયા પ્રકારે વાત છે અથવા તો ત્યાં કોઈ એવો લૂપ પોઈન્ટ પડી એવો હોય જેથી આજે આપણે ધ્યાન દોર્યું હોય એવું કઈ છે સર? ના, હજી ચોક્કસ તારણ ઉપર નથી. વિગતો મેળવી છે પણ પ્રાથમિક વિગતો છે એટલે ગઈકાલે આ ઘટના બની ત્યારબાદ આપણે એવું કીધું કે અન્ય કોવિડ વિષયમાં પણ તકેદારી રાખવામાં આવશે, પૂછવામાં આવશે. રાજકોટની ઘણી બધી હોસ્પિટલ એવી છે જેવી રીતના ઉદય કોવિડ કે જે જૂની હોસ્પિટલ હતી અને ત્યાં વેન્ટિલેટરની બધી કેપેસિટી ઊભી કરવામાં આવી. તો રાજકોટ બીજી કેટલી હોસ્પિટલમાં ગઈકાલથી આજ સુધીમાં તપાસ કરવામાં આવી અથવા તો ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું? જે કોવિડ હોસ્પિટલો છે જે જૂની, જેવી રીતે 80 ફૂટ રોડ ઉપર એક હોસ્પિટલ છે, બીજી અન્ય હોસ્પિટલો એવી છે કે જે સપોઝ સ્ટર્લિંગ હોસ્પિટલ હોય તો એ સ્ટર્લિંગ પોતે કોવિડ નથી કરતો, કોઈ પેટા હોસ્પિટલમાં કોવિડ રાખી દે છે અને પેટા હોસ્પિટલ હોય છે જૂની હોસ્પિટલ હોય છે. તો આવી કોઈ હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી આપણા દ્વારા? ના, એટલે મારી જાણકારીમાં અત્યારે નથી. ચેકિંગ ચાલુ છે. મારા અધિકારીઓ કહે છે આ ચેકિંગ ચાલુ છે. 11 કેવીની જે લાઈન પસાર થઈ રહી હતી તેની સામે તેમનું વાયરિંગ જૂનું હોવાની પણ વાત સામે આવી છે. પીજીવીસીએલની તપાસ કામગીરી તપાસ થઈ રહી છે. તો અત્યારે કઈ તપાસ કરવામાં નહોતો કે જે 11 કેવીની લાઈન ડાયરેક્ટ અત્યારે લેવામાં આવી છે તેની સામે તેનું વાયરિંગ જૂનું હોવાની પણ વાત છે, તેમને કારણે સ્પાર્ક થઈ હોવાની વાત છે. એટલે આ હોસ્પિટલમાં હોસ્પિટલની વાત કરો છો? આ હોસ્પિટલમાં જે ઉદય કોવિડ હોસ્પિટલ છે તેમાં 11 કેવીની લાઈન લેવામાં આવી છે અને તેની સામે તેમનું વાયરિંગ જૂનું છે, જે ઇક્વિપમેન્ટ છે તે વાયરિંગ ખમી શકે તેવી ક્ષમતા ન હોવાની પણ વાત છે. ના, એ વસ્તુ બહાર નથી આવી. એટલે પૂરતી કેપેસિટી માટે જે વાયરિંગ જોઈએ એ વાયરિંગ પ્રોપર લાગે છે. પ્રાથમિક રીતે વાયરિંગ પૂરતું હતું, જે લોડ છે એ પ્રમાણે વાયરિંગ કરવામાં આવ્યું છે. એ રીતનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવે છે. સાહેબ, આપણે ઉદય કોવિડ હોસ્પિટલનો કઈ નોટિસ કે વગેરે કઈ પૂછે? અત્યારે કંઈ ચોક્કસ તારણ ઉપર આવીએ પછી અમે નોટિસ આપીએ. હજી નોટિસ કે એવું કઈ આપ્યું જ નથી? 5 જણા મરી ગયા છતાં અત્યારે નોટિસ નથી આપી પણ ચોક્કસ તારણ ઉપર થોડા આવીએ પછી એને આગળની પ્રક્રિયા કરાશે. સાહેબ, અત્યાર સુધી જે હોસ્પિટલોની તપાસની આપ વાત કરી રહ્યા છો, અત્યાર સુધી ઘણા સમયથી જે ચાલુ હોસ્પિટલ છે તેને નોટિસો આપવાનું ફાયર બ્રિગેડે કામ કર્યું છે. આપે જે કોવિડ તરફ લઈ ગયા પણ કોવિડ વગર કોવિડની હોસ્પિટલો પાસે પણ એનઓસી નથી, એમ મારું કહેવાનું છે. કોવિડ વાળી ફરીથી જરા કોવિડ નથી તેમની પાસે પણ એનઓસી નથી. ઇવન રાજકોટની સિવિલ હોસ્પિટલ પાસે પણ અનેક બિલ્ડિંગોમાં એનઓસી નથી.
તો આવી ઘટના હવે ત્યાં બનશે તો શું? આઈસીયુ તો કોવિડમાં પણ હોય છે, નોન કોવિડમાં આઈસીયુ તો હોય જ છે સર. એવું તો નથી કે કોવિડ હોસ્પિટલમાં જ આઈસીયુ હોય છે, આઈસીયુ તો બધી હોસ્પિટલમાં હોય છે. હું તો મુખ્યત્વે હવે આ જે દુર્ઘટના બની છે એના ઉપર કન્સન્ટ્રેટ કરી રહ્યો છું, પણ એ આપની વાત જે છે હું અધિકારીઓ જોડે ચોક્કસ ચર્ચા કરીશ. થેન્ક યુ. AK રાકેશને આપ સાંભળી રહ્યા હતા. તેમનું કહેવું છે કે સ્પાર્ક થવાની ઘટનાથી આગ લાગી હતી અને કોઈ એક વેન્ટિલેટરમાં સ્પાર્ક થવાથી જ આશંકાઓ સેવાઈ રહી છે. 2 થી 3 દિવસમાં રિપોર્ટ આવશે, ત્યારબાદ ખબર પડશે અને સીસીટીવી ફૂટેજ જે છે તેના આધારે પણ એવું કહેવામાં આવ્યું છે કે કોઈ બ્લાસ્ટ નથી થયું. તેમ છતાં પણ હજુ ચકાસણી કરાશે, તપાસ કરાશે. આઈસીયુમાં કેવી રીતે આગ લાગી તે અંગે તપાસ હાલ યથાવત છે. ઉદય કોવિડ હોસ્પિટલમાં જે અગ્નિકાંડ થયો હતો તેમાં 5 લોકોના જીવ હોમાઈ ગયા. સર્કિટ હાઉસ ખાતે એસઆઈટીની આ બેઠક યોજાઈ. આઈસીયુમાં આખરે કેવી રીતે આગ લાગી છે તે અંગે તપાસ થઈ રહી છે. ડોક્ટર તેજસ કરમટાએ વિગતો આપી. આઈસીયુમાં આગ સ્પાર્ક થવાથી લાગી હોવાની શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. હવે 2 થી 3 દિવસ બાદ જ્યારે રિપોર્ટ આવશે ત્યારબાદ તમામ વિગતો બહાર આવશે. પ્રાથમિક વિગત હજી બહાર આવી નથી કે સરકારે અમને કંઈ જાણ કરી નથી. એફએસએલ અને બીજી એજન્સીઓ તપાસ કરી રહી છે, પણ અમે જે ઓબ્ઝર્વ કરીએ છીએ એ કોઈ ઇલેક્ટ્રોનિક ગેઝેટમાંથી સ્પાર્ક થઈ અને ઓક્સિજનના કારણે આગ ફેલાઈ ગઈ હોય એવું લાગે છે. સાચી ખબર તો સરકારી એજન્સીઓના રિપોર્ટ ઉપરથી પડશે. ઉદય શિવાનંદ હોસ્પિટલમાં 3 થી 4 કંપનીઓના વેન્ટિલેટર યુઝ કરતા હતા. એમાં એક હેમિલ્ટન કંપનીનું વેન્ટિલેટર, એક એલએનટીનું સ્કેનરે વેન્ટિલેટર અને ધમણ 3 વેન્ટિલેટર, ધમણ 1 વેન્ટિલેટર અને હાઈ ફ્લો નેઝલ કેન્યુલા યુઝ કરતા હતા. ધમણ 1 વેન્ટિલેટર, ધમણ 3 વેન્ટિલેટર પણ ત્યાં હતા. એલએનટી કંપનીના વેન્ટિલેટર પણ ત્યાં હતા. આ વિગતો આપવામાં આવી છે. ગઈકાલે એક સમાચાર એવા પણ આવ્યા હતા કે ધમણ વેન્ટિલેટરના કારણે સ્પાર્ક થયું હશે, પરંતુ તેને હવે પુષ્ટિ 2 થી 3 દિવસ બાદ જ મળશે કે આખરે કયા વેન્ટિલેટરમાં આગ લાગી હતી, કયા કારણોસર આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. હાલ પ્રાથમિક અનુમાન એ જ છે કે સ્પાર્ક થયાથી જ આગ લાગી. એસઆઈટીની ટીમ તપાસ કરી રહી છે અને ત્યારબાદ રિપોર્ટ સોંપવામાં આવશે. હવે સવાલ એ કે અગ્નિ તાંડવથી બોધપાઠ લેવાશે કે કેમ? વારંવાર આ જ પ્રકારની ઘટનાઓ અમદાવાદ, વડોદરા, જામનગર, સુરત અહીં આગ લાગી હતી. ત્યારબાદ રાજકોટમાં પણ તેનું પુનરાવર્તન થયું. સુપ્રીમ કોર્ટે પણ સુઓ મોટો કરીને કહ્યું કે આ ખૂબ જ ચિંતાજનક બાબત છે કે વારંવાર આગ લાગી રહી છે અને એ પણ કોવિડ હોસ્પિટલમાં. હાઈકોર્ટ પણ એક્શનમાં આવી છે અને હાઈકોર્ટનું કહેવું છે કે અમારી નજર પણ સતત આ બાબતને લઈને બનેલી છે. કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટમાંથી સ્પાર્ક થયાનું અનુમાન. પોલીસ પણ તમામ વિગતો જાહેર કરશે. 3 થી 4 કંપનીનું વેન્ટિલેટર આ હોસ્પિટલમાં વાપરવામાં આવી રહ્યું છે, જેમાં ધમણ 1 અને 3નો પણ ઉપયોગ થઈ રહ્યો છે. સવાલ એ કે જો ધમણ વેન્ટિલેટરમાં કોઈ ખામી હશે તો સરકાર, તંત્ર આ ધમણ વેન્ટિલેટરને સારવારમાંથી હટાવશે કે કેમ? આજ અંગે અમારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે. મયુર, એક બાદ એક વિગતો આપવામાં આવી, જો કે 2 થી 3 દિવસ બાદ જ ખબર પડશે કે આખરે કઈ કંપનીનું વેન્ટિલેટર જવાબદાર હતું અથવા તો બીજી કોઈ ક્ષતિને કારણે આ આગ લાગી.
દીપા 5 લોકોના જીવ ગયા છે, 5 લોકોના જીવ ગયા અને 24 કલાક કરતા વધુ સમય વીતી ગયો છે. તપાસ સમિતિ બેસી ગઈ છે, તપાસ સમિતિએ 24 કલાક કરતા વધુ સમય લઈ લીધો છે, પરંતુ હજુ સુધી તપાસ સમિતિ કે રાજકોટ પોલીસ એ શોધી નથી શકી કે આગ આખરે કઈ રીતે લાગી. વાત એમ કહેવામાં આવી રહી છે કે કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ છે તેની અંદર સ્પાર્ક થયો અને ત્યારબાદ આઈસીયુ રૂમની અંદર ઓક્સિજનનો જથ્થો વધારે હોવાના કારણે આગ આઈસીયુ રૂમની અંદર ફેલાઈ ગઈ અને તે પૈકીના 5 લોકોના જીવ ગયા. પરંતુ સ્પાર્ક આખરે ક્યાંથી થયો? મોનિટરમાંથી થયો, વેન્ટિલેટરમાંથી થયો કે પછી અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ છે તેની અંદર શોર્ટ સર્કિટના કારણે થયો? આ નિષ્કર્ષ હજુ સુધી ન તો તપાસ સમિતિ સામે લાવી શકી છે અથવા તો ન તો સ્થાનિક પોલીસે જે પ્રાથમિક તપાસ કરી છે તેની અંદર સામે આવ્યું છે. બીજી વાત રહી સીસીટીવી ફૂટેજની. પોલીસે ચોક્કસ કહ્યું છે સીસીટીવી ફૂટેજ તેમની પાસે છે, ડીવીઆર કબજે લેવામાં આવ્યું છે, પરંતુ શું 24 કલાક વીતવા છતાં પણ હજુ સુધી એ સીસીટીવી ફૂટેજમાંથી પોલીસ એ શોધી નથી શકી કે સ્પાર્ક કઈ રીતે થયો, આગ પ્રથમ કઈ જગ્યાએ લાગી. જે પ્રકારે ડોક્ટર તેજસનું કહેવું છે કે 8 જેટલા દર્દીઓ આઈસીયુની અંદર હતા, તે પૈકીના પહેલા અને છેલ્લા દર્દીઓ છે તેને બચાવી લેવાયા હતા અને 5 દર્દીઓના જીવ ગયા છે. 5 જે ખાટલાની અંદર આગ લાગી હતી તેમાં પણ સ્પાર્ક ક્યાંથી થયો હતો, આગ પ્રાથમિક રૂપથી ક્યાંથી લાગી હતી, ત્યારબાદ આખા આઈસીયુ રૂમની અંદર કઈ રીતે ફેલાઈ, તે નિષ્કર્ષ સુધી હજી સામે નથી આવી શકાણું, કારણ કે સીસીટીવી ફૂટેજ હજુ સુધી જાહેર નથી થયા. સીસીટીવી ફૂટેજ જો રાજકોટ પોલીસ જાહેર કરે અથવા તો તેને ઝીણવટભરી રીતે જોવે તો ચોક્કસ કહી શકાશે કે આગ લાગવાનું કારણ શું છે, સ્પાર્ક સૌથી પહેલા ક્યાંથી થયો અને કઈ રીતે ફેલાણો, કઈ રીતે 5 લોકોના જીવ ગયા. તપાસ સમિતિએ ડોક્ટરોથી લઈને હોસ્પિટલ સ્ટાફના નિવેદન નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે, પરંતુ એ નિવેદન માત્ર તેમની દ્રષ્ટિએ જે ઘટના થઈ છે તેમને જે જોયું છે તેના હશે. ખરેખર 5 લોકોના જીવ શા કારણે ગયા છે એનો સવાલનો જવાબ હજુ સુધી ન તો તપાસ સમિતિ સામે પ્રાથમિક રૂપથી આવ્યો છે. બીજી વાત રહી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ સિવાયની રાજકોટની અંદર ધમધમતી કોરોના હોસ્પિટલોની, કારણ કે રાજકોટની અંદર 40% કરતાં વધુ એવી કોરોના હોસ્પિટલો ચાલી રહી છે કે જેઓ કોન્ટ્રાક્ટ ઉપર યા તો હોટલની અંદર ચાલે છે અથવા તો બંધ થયેલી હોસ્પિટલોની અંદર માળખું ખર્ચીને મોટી મોટી જે કંપનીઓ છે તે કોન્ટ્રાક્ટ ઉપર હોસ્પિટલો ચલાવે છે. આ પણ એક સવાલ છે કે ત્યાં ફાયરના એનઓસી છે કે કેમ, ત્યાં પ્રાથમિક સુવિધાઓ, આગ લાગે તો બચાવની પરિસ્થિતિ કઈ પ્રકારની છે, આ તમામ સવાલોનો જવાબ આપવાનું તપાસ સમિતિએ ટાળ્યું હતું, કારણ કે તેમની પાસે જવાબ હતા જ નહીં. તપાસ સમિતિ પાસે ઢગલાબંધ સવાલો છે. સવાલો એ પરિજનોના પણ છે કે જેમને 5 સ્વજનો ગુમાવ્યા છે, છતાં પણ તપાસ સમિતિ છે તે જવાબ આપવાને બદલે મૌન સેવાનું વધુ પસંદ કરી રહી છે. આભાર મયુર જોડાયા બદલ. તો તપાસ સમિતિ પાસે જવાબો નથી. જે પણ પરિવારજનોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, 5 સ્વજન ગુમાવ્યા છે, તેમના સવાલો ખૂબ મોટા પ્રમાણમાં છે, પરંતુ તપાસ સમિતિ તેના જવાબ આપવામાં ક્યાંક સક્ષમ પુરવાર નથી થઈ રહી. આગળ હવે વાત કરીશું હાથવેતમાં સંજીવની. તો પ્રધાનમંત્રી મોદીનો અમદાવાદનો પ્રવાસ પૂર્ણ થયો છે. તેઓ પુણે જવા માટે રવાના થયા. હવે પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટમાં પણ તેઓ જેવી રીતે ઝાયડસ પ્લાન્ટ પર નિરીક્ષણ કરતા નજરે પડ્યા હતા ઝાયકોવ-ડી વેક્સિનનું, તે જ પ્રકારે સિરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સિનને લઈને પણ જાણકારી મેળવશે. ઝાયડસ ચેરમેન પંકજ પટેલ સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાંગોદર હેલિપેડ ખાતે તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું. મોટા પ્રમાણમાં અહીં લોકો પોતાના નેતાની એક ઝલક જોવા માટે જાણે હાજર હતા સવારથી જ. તો પીએમ મોદીનો અમદાવાદ પ્રવાસ પૂર્ણ. વાયુસેનાના જે હેલિકોપ્ટર હતા તેમાં તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે રવાના થયા. વાયુસેનાના વિમાનમાં તેઓ પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટ પહોંચશે. એક નાનામાં નાની વાતનું પણ ધ્યાન રાખી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી આ મહામારીના કાળમાં. દરેક વખતે તેઓ સંબોધનમાં કહેતા હોય છે કે જ્યાં સુધી વેક્સિન ના આવે ત્યાં સુધી માસ્ક જ વેક્સિન છે અને માસ્કનો જ ઉપયોગ કરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો. અને બીજી તરફ વેક્સિન આખરે કયા સ્ટેજમાં છે, કયા તબક્કામાં છે તે જાણવા માટે પણ પ્રધાનમંત્રી મોદી ખુદ આવ્યા. એક તરફ અમદાવાદમાં ભારત બાયોટેકની કોવેક્સિન રસીની ટ્રાયલ શરૂ થઈ ચૂકી છે, ત્યારે બીજી તરફ ઝાયડસ ફાર્માની કોરોનાની
રસી ઝાયકોવિડ વેક્સિનનું પણ અંતિમ તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટથી ઝાયડસ બાયોટેક પાર્ક પહોંચ્યા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ ચેરમેન પંકજ પટેલના પરિવારના સાથે પણ તેમણે મુલાકાત કરી. તેમણે કંપની દ્વારા વિકસાવવામાં આવેલી ટ્રાયલ વેક્સિનનું નિરીક્ષણ કર્યું. વડાપ્રધાનની ઝાયડસના ચેરમેન પંકજ પટેલ સાથે બેઠક યોજાઈ. ત્યારબાદ તેઓ વેક્સિન તૈયાર કરનાર વૈજ્ઞાનિકો સાથે ચર્ચાઓ વિચારણા કરતા નજરે પડ્યા. મોદી અહીં 1.5 કલાક જેટલો સમય રોકાયા હતા અને પુણે જવા માટે રવાના થયા, જ્યાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે અને બાદમાં હૈદરાબાદ જવા માટે રવાના થશે. કોરોનાની વેક્સિન અંગેની સમીક્ષા કરવા નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર નરેન્દ્ર મોદીનું સવારે આગમન થયું હતું અને એરપોર્ટ પરથી નરેન્દ્ર મોદી હેલિકોપ્ટરથી ઝાયડસના પ્લાન્ટ પર પહોંચ્યા હતા. ઝાયડસના હેલિપેડ પર પંકજ પટેલે નરેન્દ્ર મોદીનું સહપરિવારે સ્વાગત કર્યું. ત્યારબાદ ઝાયડસ પ્લાન્ટમાં વેક્સિન અંગે બેઠકનો દોર શરૂ થયો હતો. કોરોના વેક્સિન અંગે ઝાયડસ ફાર્મામાં બેઠક પૂર્ણ કર્યા બાદ નરેન્દ્ર મોદી રવાના થયા. ચાંગોદર હેલિપેડથી નરેન્દ્ર મોદી એરપોર્ટ પર પહોંચ્યા હતા. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી પુણે જવા માટે રવાના થયા. નરેન્દ્ર મોદી પુણે સીરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેવાના છે. જે અહીંયા વિશેષ રીતે તેમનો જે આખો કાફલો છે તે અહીંયા આવી પહોંચ્યો છે અને હવે પ્રધાનમંત્રી પરત જે રવાના થઈ રહ્યા છે. હવે પ્રધાનમંત્રી અમદાવાદની આ મુલાકાત, ટૂંકી મુલાકાત પૂર્ણ કરી પ્રધાનમંત્રી પુણે જવા માટે રવાના થઈ ગયા છે. પ્રોટોકોલ મુજબ આખી જે તૈયારી છે તે કરવામાં આવી હતી. સુરક્ષા સજ્જ જે વ્યવસ્થાઓ હતી તેની વચ્ચે પ્રધાનમંત્રી હવે ઝાયડસની મુલાકાત પૂર્ણ કરી, બેઠક પૂર્ણ કરી અને હવે રવાના થઈ રહ્યા છે. પ્રધાનમંત્રીનો કાફલો જે છે તે અત્યારે જોઈ શકાય છે દ્રશ્યોમાં કે અમદાવાદની આ મુલાકાત પૂર્ણ કરી અને હવે પુણે જવા માટે રવાના થઈ રહ્યા છે. પુણેની પણ તે એક કહી શકાય કે જે ઇન્સ્ટિટ્યૂટ છે, જે ફાર્મા કંપની છે, તેમાં તેઓ જશે અને પ્રધાનમંત્રી અભિવાદન કરતા જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી તેમનો કાફલો જે છે તે રોકી અને પ્રધાનમંત્રી છે કે જોઈ શકાય છે દ્રશ્યોમાં કે જેટલા પણ અહીંયા જે લોકો છે કે જે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તેમનું અભિવાદન કરી રહ્યા છે, હાથ જોડી રહ્યા છે, નમસ્કાર કરી રહ્યા છે અને આજની આજે મુલાકાત ખૂબ મહત્વની છે. આ પ્રધાનમંત્રી જે છે તે પોતાની આ ટૂંકી મુલાકાત છે હવે પૂર્ણ કરી અને જેટલા પણ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તમામ લોકોને અભિવાદન કરી અને તેઓ હવે પુણે જવા માટે રવાના થઈ રહ્યા છે. એટલે કે આજની આ મુલાકાત ખૂબ મહત્વની. પ્રધાનમંત્રીની આ મુલાકાત હવે પૂર્ણ થઈ ચૂકી છે અને પ્રધાનમંત્રી અમદાવાદની આ ઝાયડસની મુલાકાત પૂર્ણ કરી અને પુણે જવા માટે રવાના થયા છે. કેમેરા પર્સન મનીષ દવે સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, ચાંગોદર. વડાપ્રધાન મોદી સવારે 9 કલાકે અમદાવાદ એરપોર્ટથી ઝાયડસ બાયોટેક પાર્ક પહોંચ્યા હતા, જ્યાં તેમણે કંપની દ્વારા વિકસાવવામાં આવેલી ટ્રાયલ વેક્સિનનું નિરીક્ષણ કર્યું હતું. વેક્સિન તૈયાર કરનાર વૈજ્ઞાનિકો સાથે પૂછપરછ કરીને વેક્સિનની સમીક્ષા પણ તેમણે કરી. મોદીએ પીપીઈ કિટ પહેરીને ઝાયડસના પ્લાન્ટમાં કોરોનાની ટ્રાયલ વેક્સિનનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાન અમદાવાદ બાદ પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની મુલાકાત કરશે. સુરક્ષાના કારણોસર સીરમ ઇન્સ્ટિટ્યૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ અને તમામ અપડેટ્સ માટે આપ લોગિન કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.